નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું સિગોતર માતાનો આ એક સલાહ સૂચન માહિતી અને વિધિનો વિડીયો છે કે સિગોતર માતાના ભૂવા બનવું હોય તો શું કરવું પડે. સિગોતર માતાના ભૂવા બનવું હોય, પછી કોઈ બી દેવીના તમારે ભૂવા બનવું હોય, પણ આ સિગોતર માતા વિશેનો વિડીયો છે. પણ એવી રીતે આ રીતે જ તમે તમારી રીતે કુબી માતાના ભૂવા બનવું હોય તો પણ બની શકો છો. તો એના માટે તમારે બહુ મહેનત કરવી પડે છે. કોઈ વિદ્યાની કોઈ મંત્રની જરૂર નથી, પણ તમારે એને વિધિ પ્રમાણે અને સમય પ્રમાણે માતાજીની પૂજા પાઠ અને માતાજીની સેવા કરવી પડે. તો સિગોતર માતાના ભૂવા બનવા માટે તમને એટલું કહું છું કે સિગોતર માતાના ભૂવા બનવું હોય તો પહેલા પ્રથમ તો તમારે કાયમી માટે સિગોતર માતાના જાપ ચાલુ કરવા પડે. સવાર સાંજ સવારની અંદર સવારમાં ઉઠી તમારે દાંતણ કરી અને સવારમાં પહેલું તો પંખીને દાણા આપવાના, મુઠ્ઠી દાણા પંખીને આપવાના. પંખે નાપી અને સવારમાં ચા પીતા પાણી પીતા પહેલા માતાજીના જાપ કરવાના. જાપમાં તમે કોઈ ના આવડે તો કોઈ નહીં, ઓમ સિગોતર માતાએ નમઃ, ઓમ સિગોતર માતાએ નમઃ. તમારે એવો નિયમ બાંધી દેવો કે સવારમાં 5 માળા રોજ કરવી, એટલે ચા પીતા પહેલા. પછી એ નિયમ તૂટવો ના જોઈએ. તમે બારગામ ગયા તો બારગામ કરી લેવી, ઘેર હોય તો ઘેર કરી લેવી, પણ કાયમી માટે મંત્રના જાપ ચાલુ કરવાના. અને રાત્રે નિયમ રાખો કે રાત્રે ઊંઘતી વખતે પથારીની અંદર ઊંઘતી વખતે એની પહેલા આપણે માતાજીની માળા કરવી. જે સવારમાં નિયમ બાંધેલો હોય 5 માળા તો 5 માળા, 10 માળા તો 10 માળા. ઓમ સિગોતર માતાએ નમઃ, ઓમ સિગોતર માતાએ નમઃ. આવી રીતે તમારે વધારે નહીં પણ 6 થી 8 મહિના તમારે કરવું પડશે. 6 થી 8 મહિના માતાજીના જાપ કરશો, સવારમાં ઉઠીને પંખીઓને દાણા આપશો માતાજીને. કોઈ બી વસ્તુ હોય તમારે, કોઈ બી કે આમ કે તેમ કોઈની વસ્તુ માનવીની, તમારે માં સિગોતર કે એટલું જ કરવું. માં સિગોતરનો ડોટ લેવો, માં સિગોતર જવાબ આપે કે આ સાચી વાત તો હા, ના ખોટી આપે તો ના. બીજો બધા ઉપર ભરોસો ના મૂકવો, એક જ સિગોતરમાં ઉપર ભરોસો મૂકવો. સિગોતરમાં ઉપર તમારું એક હાથ એડવાનો એક ભરોસો થઈ જશે તો 100% ગેરંટી સાથે કહું છું કે સિગોતર માતા તમને તોડવા આવશે ને આવશે. તમારે જો કદાચ ખતરો કરવો તો કરી લેજો, પણ વિધિ આવે જે તમને કહું વિધિ પ્રમાણે તમે કરશો તો માં સિગોતર તમને જરૂર તોડવા આવશે. માં સિગોતર તમને સપનામાં વાત કરશે, માં સિગોતર તમને સચોટ જવાબ આપશે. પણ એક જ વિશ્વાસ, માં સિગોતર એટલે સિગોતર. તમે પછી બીજા સિગોતરને ભૂલી અને બીજા દેવનું તમને એમ થાય કે આની હવે સાધના કરવી છે, તમે એમ થાય કે આ ચાંપડીની સાધના કરવી, આ માતાની સાધના કરવી, તો સિગોતર માતા તમારે ક્યારે તોડવા નહીં આવે ને સિગોતર માતા તમારા પર કોઈ દિવસ ભરોસો નહીં રાખે. તો મિત્રો, કોઈ બી દેવીની તમે સિગોતર માતા હોય, કોઈ બી દેવ તમે જે આવી રીતે જે કન્ડિશન કોઈ બી કાયમી માટે કરશો ને તો માતા 100% તમને તોડવા આવશે. મારી 100% ગેરંટી છે, તમને ગેરંટી સાથે કહું છું. બીજી વસ્તુ એ છે કે સિગોતર માતામાં અમુક નિયમ પાળવાના છે. નિયમ શું પાળવાના હોય કે સિગોતર માતાને દારૂ નહીં કરતો, સિગોતર માતાને પરમાટે એટલે માંસ, કોઈ બી ગમે તે માંસ વસ્તુ બહારની જે ગંદી વસ્તુ મેલી વસ્તુ માતાજીને ખડતી નથી. ત્રીજી વસ્તુ એ કે માતાજી સિગોતર માતાનું કોઈ બી વેણ હોય, માતાજીને તમે વેણ જો ખાઈ જશો તો સિગોતર માતા કોઈ દિવસ તમારા ઉપર રાજી નહીં રહે. સિગોતર માતાનું વેણ તૂટી ગયું તો દુનિયાના ભૂવા આવશે, દુનિયાના તાંત્રિક આવશે, સિગોતર માતાને મનાવવામાં બહુ તકલીફ થશે. તો સિગોતર માતા વાહન દેવી છે. સિગોતર માતા રીજે તો તમને ન્યાલ કરે અને ખીજે તો તમારા ઘરમાં કઈ રહેવા ના દે. માં સિગોતર જો એવું રીજી જાય અને માં સિગોતર તમારી પર કૃપા બની જાય તો તમને રાજા રંકમાંથી રાજા કરી દે છે. અને જો માતાજીનો વેણ કપાઈ જાય, માતાજી જો તમને ખીલી જાય તો તમને રાજામાંથી પણ રંક કરી દે છે. માં સિગોતરનો એટલો પાવર છે. વહાણ માટે સિગોતર, માં સિગોતર એવી વસ્તુ છે કે દુનિયાના બધા ભૂવા આવે સિગોતરને તમે પકડીને બેઠા તો દુનિયાના ભૂવાની તો કલમ હેડવા દે નહીં. માં સિગોતર પર ભરોસો રાખશો અને મેં કીધું એટલું ધ્યાનથી તમે કરશો તો 100% ગેરંટી સાથે તમને કહું છું કે તમારે કોઈ દિવસ ઘરમાં ભૂવા લાવવાની જરૂર નહીં પડે. કોઈ ભૂવાની અંદર તમારે કોઈ ટાળા ટપકા, જો સિગોતર માતાની તકલીફ હોય, કોઈ ટાળા બીજા કોઈ કરો તો ટાળા ના કરાવતા. કેમ કે ટાળા કરાય ભૂવા કમાવા માટે કરતા હોય છે, પણ ટાળા કરાશો તમારી માતા સિગોતર માતા આવડી પડશે અને કોઈ દિવસ તમને હાથમાં ગોતી નહીં આવે. માં સિગોતરને ઘણા રૂપ લેતા હોય છે, વળગાડ થતા આવડે છે, ચૂડેલ થતા આવડે છે, ઝાંપડી થતા આવડે છે. માતાજી સિગોતર ઘણા નાટક કરે છે, અલગ અલગ નાટક કરે છે. માં સિગોતર જો ઓળખી ગયા ને તો બરોબર, ના ઓળખ્યા તો માતા વળગાડ બની જશે, કારણ બની જશે, ભૂત બની જશે, પલિત બની જશે, ડાકણ બની જશે, ચૂડેલ બની જશે. આવી રીતે કરીને તમને જો ટાળા કરાવશે તો માં સિગોતર અવળી પડશે. માં સિગોતરને એક જ વખત રાખવી અને 100% તમને ગેરંટી સાથે કહું છું, માં સિગોતર તમને જો આવી રીતે પકડ રાખશો 100% તમને સપને વાત કરશે અને તમને તોડવા આવશે. તો મિત્રો, આ એક સલાહ સૂચન માટેનો વિડીયો હતો, એક આ માહિતી માટેનો વિડીયો હતો, પણ આ વિડીયો તમે
આખું સાંભળશો ને તો જ ખ્યાલ આવશે ને કાંઈ એમને મારતો તમે સાંભળશો ને તો ખ્યાલ નહીં આવે તમને. તો મિત્રો આ સિગોતર માતાનો એક તમને મહિમા જણાયો તો માં સિગોતરના પૂજા બનવું શું કરવું પડે. પણ આગળનો વિડીયો હું ઘણા જ સિગોતર માતાના મંત્ર લઈને આવવાનો છું, ચેહર માતાના મંત્ર લઈને આવવાનો છું. પછી મંત્ર વસ્તુ શું છે, ભુવા સિદ્ધિ શું છે, મંત્ર મીમાંસા શું છે, મંત્ર બળહીન થવાનું શું, એ પણ વિડીયો લઈને તરત આવી રહ્યો છે. એ તમને તમામ માહિતી સમજાવું છું. તો અમારી સિગોતર સાધના ચેનલને તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી, જય માતાજી, જય માતાજી.